ધોરણ 12 વિષય એસટી લેક્ચર નંબર 2 અગાઉ આપણે શીખી ગયા પ્રકરણ ડિબેન્ચર એટલે કંપનીનું દેવું. આપણે જાણીએ છીએ કે કંપની એને વ્યાપક પ્રમાણમાં મૂડીની જરૂરિયાત પડતી હોય છે, એટલે શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, બોન્ડ બહાર પાડે અને બેંકમાંથી લોન લે. હવે આપણે શીખી ગયા શેર એટલે કંપનીનો નાનામાં નાનો એકમ. આપણે 11મા ધોરણમાં શીખી ગયા ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર. ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના માલિક કહેવાય, પ્રેફરન્સ શેર હોલ્ડર કંપનીના માલિક કહેવાતા નથી. જ્યારે કંપની જે છે એ કંપની બંધ થઈ જાય ત્યારે છેલ્લામાં છેલ્લા પૈસા શેર હોલ્ડરને પ્રાપ્ત થતા હોય છે અને પહેલામાં પહેલા ડિબેન્ચર હોલ્ડરને પૈસા મળે. તો ડિબેન્ચર પર વ્યાજ મળે, શેર ઉપર શું મળે? ડિવિડન્ડ મળે. ડિબેન્ચર ઉપર વ્યાજ ફિક્સ હોય છે, શેર ઉપર ડિવિડન્ડ ફિક્સ હોતું નથી. ડિબેન્ચર એમાં પહેલાથી જ કરાર હોય છે કે ભાઈ 10% વ્યાજ મળે, એટલે કંપની નફો કરે કે ખોટ, વ્યાજ ફિક્સ હોય જ છે. ડિબેન્ચર ધારકોને નુકસાન થાય તો ડિબેન્ચરની એક સમિતિ બનાવવામાં આવે. તો હવે આજે આપણે શીખવાના છે આ ડિબેન્ચરના પ્રકાર. ડિબેન્ચરના મુખ્યત્વે 3 પ્રકાર પડતા જોવા મળે છે. આ 3 પ્રકારનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 3 વિભાગ જે છે એ વિભાગ આપણો બીજો છે અને એની અંદર આપણે અભ્યાસ કરતા હતા ડિબેન્ચર વિશે. પ્રકરણ આપણું કયું આવશે? 3. તો ડિબેન્ચરના પ્રકાર: ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. હવે પહેલું આવશે ગીરો ડિબેન્ચર. ગીરો ડિબેન્ચર કોને કહી શકાય? ગીરો ડિબેન્ચર. ડિબેન્ચરની વ્યાખ્યા આપણે શીખ્યા ભાઈ. સામાન્યતઃ ડિબેન્ચર એટલે કંપનીનું દેવું. ડિબેન્ચર ઉપર વ્યાજ હોય છે, આ વ્યાજ ફિક્સ હોય છે, મળે છે. કંપની નફો કરે કે ખોટ એની સાથે ડિબેન્ચર ધારકોને કોઈ નિસ્બત હોતો નથી. ડિબેન્ચર ધારકો કંપનીના માલિક હોતા નથી. તો આપણે શીખી ગયા. હવે એના પ્રકાર, એમાં પહેલું આવશે ગીરો ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે. આ ડિબેન્ચર બહાર પાડતા કંપની પોતાની મિલકતો પોતાની મિલકત ગીરવે મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઉભો કરે છે. સમજ. આપણે જાણીએ છીએ ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. વારંવાર કહ્યું, આ બહાર પાડતી વખતે કંપની પોતાની મિલકત, કંપનીની પર પ્રોપર્ટી હોય છે, સંપત્તિ હોય છે, શેના ઉપર મૂકે? ગીરવે મૂકે. અને શું ઉભો કરે છે? ભાઈ બોલ. તમે સામાન્યતઃ બેંક પાસેથી લોન લેવા જાઓ છો, ઘર ઉપર લોન લેવા જાઓ છો, ત્યારે બેંક તમારે પાસે દસ્તાવેજ માંગે. એટલે તમે ઘરનો દસ્તાવેજ આપો અને બેંક તમને શું આપે? લોન. આ એક પ્રકારનું શું કહેવાય? બોજ. તમે જમીન ઉપર લોન લેવા જાઓ તો જમીન ઉપર પણ બોજો પાડવામાં આવે છે, તમે જાણો. એટલે આ બોજ હોય ત્યાં સુધી તમારાથી ઘર કે જમીન વેચી શકાય નહીં. અહીં પણ કંપની જે છે પોતાની મિલકત એટલે કે ભાઈ કંપનીનું મકાન હોય છે, ત્યારબાદ કંપનીના મશીનરી હોય છે, બધું ગીરવે મૂકે છે. આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપની ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે છે. આ અંગે નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડતી હોય છે. ડિબેન્ચર
ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે છે. ચાલો સમજો. દાખલા તરીકે કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા, લોકોએ ડિબેન્ચર લીધા, પણ લોકોને હજુ અવિશ્વાસ છે કે ભાઈ કંપની ઊંધી વળી જશે તો અમારા પૈસાનું શું. એટલા માટે કંપની શું મૂકે? બોલ મિલકત શેના મેં તો કેવી મૂકે? ગીરવે. અમારી પાસે પ્રૂફ હોવું જોઈએ ને. લોકો કહે છે આ મિલકત ગીરવે. હવે કંપની બંધ કરવી છે, સંચાલકોએ કંપની શું કરવી? બંધ કરવી છે. હજુ મકાન તો સતત પાડી દેવું છે, મકાન વેચી દેવું છે, મશીનરી બધી વેચી દેવી છે. પણ આ વેચતા પહેલા કંપનીએ કોને પૂછવું પડે? ડિબેન્ચર ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે છે. હવે ડિબેન્ચર ટ્રસ્ટી કોને કહેવાય? જેવી રીતે ઘણા બધા શેર હોલ્ડર હોય છે, તેવી જ રીતે ઘણા બધા ડિબેન્ચર હોલ્ડર હોય છે. એમાંથી 10-12 માણસોની કમિટી બને એને ડિબેન્ચર શું કહેવામાં આવે? ટ્રસ્ટી. એને પૂછવું પડે કે ભાઈ હવે કંપની બંધ કરી, કેમ કે હવે પોસાતું નથી, કેમ કે ભાઈ હવે કંપની ખોટ કરવા લાગે છે. ડિબેન્ચર ધારક પહેલા જ કહે છે કે તમે બંધ કરવા માટે સાથે અમને એ સાથે કોઈ નિસ્બત નથી, પણ પહેલા અમારું વ્યાજ ચૂકવો, પહેલા અમારી મુદ્દલ ચૂકવો, ત્યાં કરી તમે કંપની બંધ કરજો. આ મંજૂરી લેવી પડે. દાખલા તરીકે કોઈને પ્રશ્ન થયો કે સાહેબ સીધી કંપની એના સંચાલકો કંપની વેચી દે તો ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકો બધા કોર્ટમાં જાય, કેસ કરે એટલે વેચાય છે. આટલી મોટી મિલકત લેવાનો હોય એટલે ખબર તો પડે ને ડિબેન્ચર ધારકો. એટલે કોઈ જાણે હા બરાબર છે, સોદો થઈ ગયો, કેસ કરે એટલે કોર્ટ અટકાવી વેચાય. કેસ થાય એટલે કોઈ પણ બાબત જે છે એ કોર્ટ અટકાવે. રોડ બનતો છે, તમારું મકાન રોડ માર્જિનમાં જવાનું છે, તમે કોર્ટમાં કેસ કરો, કોર્ટ અટકાવી દે તમારા મકાનને તોડતા. આવું બધું છે. એટલે અહીં આપણે જોઈએ તો સામાન્ય રીતે આ લોકો ટ્રસ્ટીઓ કંપનીના સંચાલકોની વિરુદ્ધમાં કંપની વિરુદ્ધ કેસ પણ કરી શકે છે. સીધી કંપની કઈ વેચાતી હોતી નથી. હા, કંપનીની મિલકત શેના પર મૂકેલી હોવી જોઈએ? ગીરવે. ત્યારે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આ ડિબેન્ચર હોલ્ડરને મિલકત પર પ્રથમ અધિકાર છે. જો કંપનીનું વિસર્જન થતા તેમને પૈસા મેળવવાનો પહેલો હક છે, મેળવવાનો પ્રથમ હક છે. તો સમજો કંપનીનું વિસર્જન થાય એટલે પહેલા કંપનીને ફડચામાં લઈ જવામાં આવે, પછી કંપનીનું શું થાય? વિસર્જન. તો વિસર્જન થાય એટલે કંપનીની મિલકત વેચવામાં આવે, અને મિલકત વેચવામાં આવે જેનાથી જે પૈસા મળે એ પહેલા આ લોકોને આપવા પડે. કયા? ઝીરો ડિબેન્ચર ધારકોને આપવા પડે છે. કેટલાકને પાછો પ્રશ્ન થાય કે સર મિલકત તો એ લોકોએ ગીરવે મૂકેલી હોય છે, આ લોકો પાસે મંજૂરી તો લેવાની કે આ લોકો હા કહે કે ભાઈ અમારું મુદ્દલ અને વ્યાજ આપી દેજો અને પછી તમારી કંપની વેચો, વાંધો નથી, કરાર થાય સ્ટેમ્પ પેપર ઉપર. એટલે લોકો મિલકત વેચી દે અને પહેલા પૈસા જે આવે પૈસા મોટે ભાગે આ લોકોને પ્રાપ્ત થાય. તો ડિબેન્ચર ધારકો લાવું છે. ત્યાર બીજું આવશે તો અહીં અંદર આ યાદ રાખવાનો 3 માર્કનો સવાલ આવે મને. ડિબેન્ચરની વ્યાખ્યા આપી, એના પ્રકાર લખો તો પહેલું ગીરો ડિબેન્ચર. ત્યાર બીજું આવશે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે. તેમની સાથે થયેલા કરાર મુજબ અમુક સમય પછી ડિબેન્ચરનું બધા
ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે, ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે. સમજ, કંપની શું બહાર પાડે છે? ડિબેન્ચર. તમે ડિબેન્ચર ખરીદ્યા એટલે કંપની અને તમારા વચ્ચે શું થાય? કરાર. સ્ટેમ્પ પેપર ઉપર શું થાય? આ કરાર. સ્ટેમ્પ પેપર કરાર છે. તમે 100 ડિબેન્ચર લીધા. કેટલા રૂપિયાના લીધા? તો 5 રૂપિયા. 5 વર્ષ સુધી શું ચૂકવવાનું? વ્યાજ. કેટલા ટકા લે કે 10 વર્ષે વર્ષે. તો દર વર્ષે તમને કેટલા રૂપિયા વ્યાજ મળવાનું? 5,500 રૂપિયા. કેટલા વર્ષ સુધી ચૂકવવાનું છે? 10. હવે 10 વર્ષ પૂરા થઈ ગયા. તેમની સાથે પહેલા કરાર લીધો. કેટલા વર્ષનો કરાર છે? 10. વ્યાજ તો ચૂકવવાનું વર્ષે વર્ષે. કેટલું ચૂકવવાનું? 500 ફિક્સ. હવે તેમની સાથે કરાર ગયા અમુક સમય પછી વધારી દીધું. અમુક સમય પછી એટલે કેટલા વર્ષ પછી? 10. આવડા 10 વર્ષ પછી 10 વર્ષ પૂરા થઈ ગયા. 10 વર્ષ દર વર્ષે તમને 500 કંપની વ્યાજ આપી દે છે. 10 વર્ષ પછી ઇક્વિટી શેરમાં એનું શું થાય છે? રૂપાંતર. એટલે તમારા કેટલા ડિબેન્ચર હતા? 100. એ શેરમાં રૂપાંતર પામે છે? ઇક્વિટી શેરમાં. એટલે તમે અત્યાર સુધી શેર કયા ધારક હતા? ડિબેન્ચર ધારક. હવે તમે કયા ધારક બની ગયા? શેર ધારક. અને તમે જાણો છો શેર ધારકની કંપનીનો શું કહેવાય? માલિક. પણ આ કરાર થયેલો હોવો જોઈએ. શું થયેલો હોવો જોઈએ? ભાઈ કરાર. આ અહીં લખેલું હોવું જોઈએ. આ બાજુ દાખલા તરીકે આ 2021 ચાલે તો 10 વર્ષ પછી એટલે 2030 માં ડિબેન્ચરનું શેમાં રૂપાંતર થશે? શેર. તો આ બધા 100 સંપૂર્ણ 100 ડિબેન્ચરના 100 શું બની જશે? શેર. હા, નામ એક જ, તમારું જ. શેર ધારક કોણ બનશે? તમે. શેર કેટલા બનશે? 100. કારણ કે ડિબેન્ચર તમારી પાસે કેટલા હતા? 100. આવું. પણ આ થયેલો હોવો જોઈએ કરાર. અને કરારનું આખું કાગળ સ્ટેમ્પ પેપર વાળું તમારી પાસે હોવું જોઈએ. તો જ તમે 2020 માં રજૂઆત કરી શકો. જો આમાં લખાણ છે આ ડિબેન્ચર મેં લીધા હતા કે ક્યારે? 2021 માં. 2030 માં મુદત પૂરી થાય છે એટલે 2030 જે છે 30 માં મારા ડિબેન્ચરનો તમે શેમાં રૂપાંતર કરો? શેરમાં. કેટલાકને પાછો પ્રશ્ન થાય કે કંપની આવું ન કરે તો તમારે આની પાસે જવાનું. કોની પાસે? ટ્રસ્ટીઓ પાસે. ટ્રસ્ટીઓ કંપનીને રજૂઆત કરે છતાં પણ ન માને તો તમારે ક્યાં જવાનું? કોર્ટમાં સીધું કેસ કરવાનો કોના ઉપર? કંપની ઉપર. અને કંપની આવા પ્રશ્નો ઉપસ્થિત થવા જ નહીં દે. કારણ કે મોટી કંપની હોય, રોજના પ્રશ્ન થાય. રોજના લોકો કેસ કરે તે કંપનીને પરવડે. કેસ કરે કે કંપનીનું નામ પેપરમાં આવે. કંપનીનું નામ પેપરમાં આવે એટલે કંપની ખરાબ છે એવું લોકોમાં સાબિત થાય. અને લોકોની અંદર કંપનીની ઇજ્જત કેવી છે? વધારે પડતી. કંપનીનો કોઈ માલ ન લે એટલે કંપનીના વેચાણમાં ઘટાડો થાય. કંપની ધીરે ધીરે ખોટ કરતી જાય અને કંપની ધીરે ધીરે બંધ થઈ જાય. આવું કંપનીને પોસાય નહીં. કંપની પોતાનું નામ પેપરમાં ટીવીમાં આવે એવું ઈચ્છે નહીં. કે મોટી કંપની હોય છે, એની વસ્તુઓ આખા ભારતમાં આખા વિશ્વમાં વેચાતી હોય છે. એટલે કંપની હવે નાની નાની બાબતોમાં માથા મારે જ નહીં. જે કે હોય આપી દે. એ પછી શેર ધારક પર ડિબેન્ચર ધારક. તો બધા ડિબેન્ચર શેરમાં રૂપાંતર થાય તો શું હોય? કરાર. અમુક સમય પછી ઉદાહરણ આપ્યું હોય 10 વર્ષ પછી. ત્યારે કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકોને 2 વિકલ્પ આપે છે. ડિબેન્ચરના નાણાં પરત કરવા છે. તમને કેટલા વિકલ્પ આપે છે? 2 વિકલ્પ. નાણાં પરત કરવા. શું પરત કરવું? ના. અમારી પાસે કેટલા ડિબેન્ચર છે? 100. કેટલા હજાર રૂપિયાના? 5,000 રૂપિયા. કેટલા વર્ષ માટે? 10 વર્ષ. હવે કેટલા વર્ષ પૂરા થઈ ગયા? 10 વર્ષ પૂરા થઈ ગયા. તો કંપની તમને કહે છે કે તમારા 5,000 લઈ તમને અત્યારે પૈસાની જરૂર તો લઈ લો, વાંધો નહીં. અને કંપની એમ કહે છે કે તમારા ડિબેન્ચરનું શેમાં રૂપાંતર કરવાનું છે? શેરમાં. તો એ પણ અમને કંપની તમને કેટલા વિકલ્પ આપે છે? 2. 10 વર્ષ પછી માણસની સ્થિતિ બદલાઈ પડે. પૈસા ધનગરીબ થઈ જાય ત્યારે તમે 5,000ની પણ જરૂરિયાત છે તો કંપની તમને 2 વિકલ્પ આપે. તમે નાણાં પરત લેવા તો લઈ લો. બીજો વિકલ્પ
જેટલી રકમના ઇક્વિટી શેર મળે, જેટલી રકમના કયા શેર મળે? ઇક્વિટી શેર. એટલી રકમના ઇક્વિટી શેર મળે. તમે 5000 ના ડિબેન્ચર લીધેલા છે એટલે એટલાના તમને શું આપેલી? ઇક્વિટી શેર. તમારી ઈચ્છા, તમારી ચોઈસ કરવાની કે ના ફરક નહીં લેવાનો કે ઇક્વિટી શેરમાં રૂપાંતર કંપની તમને બે વિકલ્પ નિયમ પ્રમાણે કરાર મુજબ ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય પણ કંપની બે વિકલ્પ આપે છે. તમારે નાણાં ફરક લેવા હોય તો ફરક અને તમારે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવું હોય તો રૂપાંતર. પણ નિયમ બધા જ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય. પછી તમે એમ કહો કે ભાઈ મારા 5000 ના ડિબેન્ચર છે, મારે 2500 ના જ કરાવવા છે, એ નહીં, એ પછી આવશે અંશતઃ. ત્રીજો પ્રકાર. જો ડિબેન્ચર ધારક એફસીડીમાં વિકલ્પ સ્વીકારે છે તો ડિબેન્ચર ધારક તરીકેનો હક્કો કંપની લેન્ડર તરીકે સમાપન થાય છે અને ઇક્વિટી શેર ધારક તરીકેના હક્કો પ્રાપ્ત થાય છે. ડિબેન્ચર ધારક એમ કહી દે કે ભાઈ મારે ઇક્વિટી શેર લેવા જ છે, કે ડિબેન્ચર ધારક મટીને શું બની જાય? શેર ધારક. તમારે કઈ સહી આપવી પડે અને તમને એટલા શેરનું સર્ટિફિકેટ પણ મળી જાય. પછી તમે શેર ધારક બની જાય એટલે શેર ધારક તરીકેનો હક તમને ખબર જ છે. તમને શેર ઉપર શું મળે? ડિવિડન્ડ. તમે કંપનીના શું કહેવાય? માલિક. તમે કંપનીની સામાન્ય સભામાં જઈ શકો, તમે મત આપી શકો, આ બધા તમને હક મળે. પણ હા, એક ગેરફાયદો, જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે છેલ્લા ઇક્વિટી શેર ધારકને પૈસા મળે. આ નિયમ. એટલે વિચારવાનું, કંપની તમને આ વિકલ્પ આપે છે કે નાના પરત મેળવો. તમારું બધું વિચારો, એ બધું કંપનીની સદ્ધરતા પર આધારિત છે. હવે ત્રીજો, અંશતઃ રૂપાંતર ડિબેન્ચર. અંશતઃ રૂપાંતર. ત્રીજો મુદ્દો આવશે અંશતઃ. ત્રીજો અંશતઃ રૂપાંતર ડિબેન્ચર. 4 પ્રકાર છે: ઝીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતર, અંશતઃ રૂપાંતર ડિબેન્ચર અને બિન રૂપાંતર. હવે આના કેવું છે? સંપૂર્ણમાંથી અંશતઃ સમજવું. અહીં ડિબેન્ચરના 2 ભાગ પાડી શકાય. ડિબેન્ચરના કેટલા ભાગ પાડી શકાય? 2 ભાગ પાડી શકાય. જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતર છે, એક ભાગ સંપૂર્ણ રૂપાંતર, એક ભાગ સંપૂર્ણ રૂપાંતર. આમાં છે તે સંપૂર્ણ રૂપાંતર. તમે 5000 ના શેર લીધા છે, 10 વર્ષ પછી ડિબેન્ચર લીધા છે 5000 ના, 10 વર્ષ પછી 5000 ના શું થઈ જશે? કેટલાના ડિબેન્ચર લીધા છે? તમે 5000 ના. કેટલા વર્ષનો કરાર છે? 10 વર્ષ પછી 5000 ના તમારા ઇક્વિટી શેર થઈ જાય અને તમે કંપનીના માલિક બની જાય. હવે બીજું, અને બીજા ભાગમાં બિન રૂપાંતર. બીજો ભાગ કયો હોય? બિન રૂપાંતર. બીજો ભાગ બિન રૂપાંતરિત છે. એટલે તમે 5000 ના શેર લીધા, તો ડિબેન્ચર લીધા, તો 10 વર્ષ પછી એક પણ રૂપિયાનો ડિબેન્ચર શેરમાં રૂપાંતર થાય નહીં. તમારે આ વિકલ્પ સ્વીકારવો પડે કે નાના પર લેવા. 5000 લઈ લો, દર વર્ષે વ્યાજ તમને મળી જાય. કંપનીની જવાબદારી વ્યાજ તમને ચૂકવવાનું 10% હોય તો દર વર્ષે 500 રૂપિયા તમારા બેંકના ખાતામાં પડી જ જાય. આવું છે. તો 2 ભાગ પડે છે. કયા કયા? એક ભાગ સંપૂર્ણ રૂપાંતર અને બીજો ભાગ બિન રૂપાંતર. સંપૂર્ણ એટલે 5000 ના ડિબેન્ચરનો શેમાં રૂપાંતર થાય? શેરમાં. અને બિન રૂપાંતર એટલે 5000 ના તમારે પાછા શું લઈ આવવા પડે? ના. આવું. હવે રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં આવે છે. રૂપાંતરિત હોય એમાં શું આપે છે? ઇક્વિટી શેર. અને બિન રૂપાંતરિત હોય પૈસા પાછા આવે. એટલે દાખલા તરીકે 5000 ના શેર લીધા હતા, તમને એવું લાગ્યું કેટલાના ડિબેન્ચર છે તમારી પાસે? 5000. 10 વર્ષ પછી તમારે શેમાં રૂપાંતર કરવાનું છે? ઇક્વિટી શેરમાં. પણ તમને એવું લાગે કે મારે 2500 રૂપિયા જે છે એ લઈ લેવા છે અને 2500 રૂપિયાના મારે ઇક્વિટી શેર લેવા છે, તો પણ વાંધો નહીં. આને શું કહી શકાય? અંશતઃ રૂપાંતર ડિબેન્ચર.
ફરી તમારી પાસે કેટલા હજારના ડિબેન્ચર છે? 5,000. કેટલા વર્ષ માટે? 10. દર વર્ષે તમને વ્યાજ કંપની ચૂકવી દે છે. હવે કરાર કેટલા વર્ષનો છે? 10. હવે 10 વર્ષ પછી તમને એવું લાગે કે ભાઈ મારે 2500 રૂપિયા લઈ લેવા છે અને 2500 રૂપિયાના મારે શું લેવા છે? ઇક્વિટી શેર. તો પણ વાંધો નહીં. નેક્સ્ટ મેં કહ્યું તેમ શું હોવો જોઈએ ભાઈ? કરાર હોવો જોઈએ. આ લખી દીધું છે. હવે છેલ્લું બિન રૂપાંતર સમડિબેન્ચર. બિન રૂપાંતર સમડિબેન્ચર. સમડિબેન્ચર. બિન રૂપાંતર સમડિબેન્ચર સમજો. આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી. આમાં ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી. 5,000 ના ડિબેન્ચર તમે લીધા હોય 10 વર્ષ માટે, તો 10 વર્ષ પછી એનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી. એટલે તમારે આ જ વિકલ્પ સ્વીકારવો પડે. કયો? નાના પરત લેવાનો. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતા નાણાં પરત કરે છે. કંપની નાણાં પરત કરે છે. કંપની નાણાં શું કરે છે? પરત કરે છે. તો આ રીતે ચાર બાબત તમારે 4 પ્રકાર યાદ રાખવાના. પહેલા ઝીરો ડિબેન્ચર, પછી સંપૂર્ણ રૂપાંતર સમડિબેન્ચર, પછી અંશતઃ રૂપાંતર સમડિબેન્ચર અને બિન રૂપાંતર સમડિબેન્ચર. 3 માર્કના સવાલમાં ઝીરો ડિબેન્ચર, આ ડિબેન્ચર દર કરતા કંપની પોતાની મિલકત શેમાં મૂકે છે? ગીરવે મૂકી દિવસે કયો બોજ ઉભો કરે છે? અસ્થિર. આ અંગે નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર ટ્રસ્ટીની મંજૂરી લેવી પડે છે. કંપનીનું વિસર્જન થતાં તેમને પૈસા મેળવવાનો હક પ્રથમ છે. સંપૂર્ણ રૂપાંતર તેની પાસે થયેલા તેની સાથે થયેલા કરાર મુજબ અમુક સમય પછી બધા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે. શેમાં રૂપાંતર થાય છે? ઇક્વિટી શેર. બે વિકલ્પ હોય છે. નાણાં પરત લેવા અથવા કેટલી રકમના શું મળે? ઇક્વિટી શેર. હવે અંશતઃ બે ભાગ પાડી શકે, સંપૂર્ણ અને બીજો ભાગ. એટલે કે અમુક શેર અમુક ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થાય, અમુક પાછા લઈ લેવામાં આવે. એટલે તમને કહ્યું કે 5,000 માંથી 2500 ના ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય, 2500 પાછા લઈ લે. બિન રૂપાંતર સમડિબેન્ચર આમાં ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી. 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી થયેલા કરાર મુજબ પૈસા પાછા જ લેવા પડે. તમે ન હોવ તો તમારું સંતાન વારસદાર. હાલ શીખીએ છીએ.